તો આ તરફ પાટીદાર દ્વારા જેલ ભરો આંદોલનને મહેસાણા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી નથી અપાઈ અને આંદોલનને રાષ્ટ્ર વિરોધી ગણાવી તમામ જવાબદારી પાટીદારોના શિરે નાખવામાં આવી છે। મહેસાણાના મામલતદાર વિપુલ ઠક્કરે એસપીજીને નોટિસ આપતા જેલ ભરો આંદોલનને રાષ્ટ્ર વિરોધીની કાર્યવાહી ગણાવી છે। આ ઉપરાંત એસપીજી દ્વારા કોઈ પણ જાતની મંજૂરી લેવામાં નથી આવી તેમ પણ આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે। तो મહેસાણા વહીવટી તંત્ર દ્વારા આ જેલ ભરો આંદોલનને મંજૂરી આપવામાં નથી આવી અને આંદોલનને રાષ્ટ્ર વિરોધી ગણાવી તમામ જવાબદારી એ પાટીદારોના શિરે રહેશે તેમ જણાવવામાં આવ્યું છે। આ અંગે વધુ વિગત માટે અમારા સંવાદદાતા સંકેત જોડાયા છે। જી સંકેત, મહેસાણા દ્વારા આ વહીવટી તંત્ર દ્વારા આ આંદોલનને મંજૂરી નથી આપવાની આવી, શું છે વધુ માહિતી જણાવો। પાટીદાર અનામત આંદોલનમાં વધુ એક મોરપીંછ ઉમેરવાય તેવી શક્યતાના અનુસંધાને આવતીકાલે જેલ ભરો આંદોલન કરવાનું અત્યારે હાલ મહેસાણા ખાતે પ્રયાસ કરવામાં આવે છે। લાલજી પટેલ અને એસપીજી દ્વારા મોટી સંખ્યામાં પાટીદારો મહેસાણામાં જોડાય તેવી શક્યતાઓને વિના પરવાનગીએ આ આયોજન કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે મોડી સાંજે પણ જાણ કર્યા વિના લાલજી પટેલ અને તેના એસપીજીના હોદ્દેદારો તમામ મામલતદાર, કલેક્ટર અને મુખ્યમંત્રીને પત્ર પાઠવીને તમામ જવાબદારી પોતાના માથે ન લઈને તંત્ર ઉપર જોડ્યું હતું। તે બાબતની નોટિસ અત્યારે હાલ ઇસ્યુ કરવામાં આવી છે અને તે નોટિસમાં જુદા જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા બાબતે સૂચન કરવામાં આવ્યા છે। જે છેલ્લી માહિતી એમાં મળી રહી છે તેમાં મામલતદાર જે વિપુલ ઠક્કર છે તેમને દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને એમાં કહેવામાં આવ્યું છે કે જે આ જે અનામત આંદોલનમાં જેલ ભરો આંદોલન છે તેમાં કોઈ પણ પરવાનગી લેવામાં આવી નથી। પાણીની સહિતના મુદ્દાઓ ઉપર નોટિસ આપવામાં આવી છે અને આ તમામ રાજકીય રીતે અને દેશ વિરોધી કાર્ય છે તેના બાબતે અત્યારે હાલ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને આ યોગ્ય કાર્યવાહી થાય અને લાલજી પટેલને આ બાબતે સૂચન થાય તે બાબતે હુકમ અત્યારે કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા અત્યારે સમગ્ર મામલે ચૂપકીદી સેવામાં આવી રહી છે પણ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાય છે તેવું અત્યારે હાલ એસપી દ્વારા સૂચન કરવામાં પણ આવ્યું છે। જી સંકેત, જ્યારે મહેસાણા વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર મામલે મંજૂરી નથી અપાઈ તો એ અંગે આંદોલનકારીઓનું શું કહેવું છે, શું છે એમની પ્રતિક્રિયા? જેલ ભરો આંદોલન આમ કહી શકાય કે જેલ ભરો આંદોલન જ છે, તેના અનુસંધાને કોઈ પરવાનગી લેવામાં આવતી નથી। જો પરવાનગી લેવામાં આવે તો જેલ ભરો આંદોલન પાટીદાર સમાજને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ આંદોલન બાબતે કોઈ પણ મંજૂરી આપવામાં આવતી નથી। તેના રોષ સ્વરૂપે કોઈ પણ પરવાનગી લેવામાં એસપીજી અને લાલજી પટેલે કોઈ પણ પરવાનગી લીધી નથી અને જેલ ભરો કરવાનું જ છે। તેના અનુસંધાને પાટીદાર સમાજના જે પણ વ્યક્તિઓ છે તેમને જેલમાં અત્યારે હાલ બંધ કરવામાં આવ્યા છે, તેમને મુક્ત કરવામાં આવે ને સરકાર આ બાબતે નક્કી કરેલા જે 29 મુદ્દાઓ છે તેમાં ચર્ચા કરવામાં આવે તે બાબતની અત્યારે હાલ આ આંદોલન છેડવામાં આવ્યું છે અને જે જેલ ભરો આંદોલનમાં જે કરવામાં આવી રહ્યું છે તેમાં મોટી સંખ્યામાં મહેસાણામાં માનવ મહેરામણ ઉમટી પડે ને આ સફળ કાર્યક્રમ થાય તેવા પ્રયાસો અત્યારે હાલ એસપીજી દ્વારા અને મક્કમ મને અત્યારે હાલ એસપીજી અને લાલજી પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવું અત્યારે જાણવામાં આવી રહ્યું છે। લાલજી પટેલ અને એસપીજી દ્વારા અત્યારે હાલ જે માહિતી સાંપડી રહી છે તેમાં ફૂલવડીથી સહિત ફૂડ પેકેટ લગભગ 4 ટન, 2 લાખ પાણીના પાઉચ અને પાણીની વ્યવસ્થા સહિત ઠેર છાસના સ્ટોલ અને ચા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અંદાજ 20 થી 25 હજાર વ્યક્તિઓ બેસી શકે તેવી મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે અને સરકાર સામે વિરોધ કરવા માટે અને તડકાની રાહત લેવા માટે કાળી છત્રીઓનો ઉપયોગ કરવામાં આવશે તેવું લાલજી પટેલે અત્યારે હાલ જણાવ્યું છે। જી જી, આભાર સંકેત સમગ્ર માહિતી બદલ। તો મહેસાણા વહીવટી તંત્ર દ્વારા જેલ ભરો આંદોલનને મંજૂરી નથી આપવામાં આવી તો આ અંગે પ્રતિક્રિયા પાટીદાર આંદોલનનો જે જેલ ભરો આંદોલન છે તેને મહેસાણા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું છે। હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્રની ના છે છતાં પણ જો આ જેલ ભરો આંદોલન થશે તો એના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતના જનજીવન પર પડી શકે છે અને સાથે સાથે જ મહેસાણા વહીવટી તંત્રએ તેને રાષ્ટ્ર વિરોધી ગણાવ્યું છે અને તેની દરેક જવાબદારી એ પાટીદારોના શિરે રહેશે એમ પણ જણાવવામાં આવ્યું છે। એક તરફ જેલ ભરો આંદોલનને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પાટીદાર સમાજ દ્વારા। તે અંતર્ગત 4 ટન જેટલી ફૂલવડીનો પણ
બનાવવામાં આવી છે, સાથે જ મંડપની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને મહેસાણા વહીવટીતંત્ર દ્વારા આ અંગે મંજૂરી નથી આપવામાં આવી અને તેને રાષ્ટ્ર વિરોધી આંદોલન ગણાવવામાં આવ્યું છે. તો જેલ ભરો આંદોલનની પરવાનગી નથી લેવાઈ તેવું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું કહેવું છે. તો મહેસાણાની અંદર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફૂલવડીના પેકેટ્સ અને મંડપની તૈયારીઓ કરવામાં આવી છે. તો આ તરફ મહેસાણા વહીવટીતંત્ર દ્વારા જે પરવાનગીનો પત્ર છે તેને મંજૂરી નથી આપવામાં આવી અને આ અંતર્ગત તેને રાષ્ટ્ર વિરોધી આંદોલન ગણાવ્યું છે અને દરેક જવાબદારી એ પાટીદારના શિરે રહેશે. તો પાટીદાર સમાજ દ્વારા જેલ ભરાવ આંદોલન, આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રાષ્ટ્ર વિરોધી તેને ગણવામાં આવ્યું છે. જેલ ભરો આંદોલન એની તમામ પ્રકારની જવાબદારી એ પાટીદારોના શિરે રહેશે. તો આ તરફ પાટીદારો દ્વારા સંપૂર્ણ પ્રકારની તૈયારી બતાવવામાં આવી છે જેલ ભરો આંદોલન માટે એસપીજીના નેતા લાલજી પટેલે જણાવ્યું છે કે 1 લાખ પાટીદારોનું રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યું છે અને મોટી માત્રામાં પાટીદારો આ જેલ ભરો આંદોલનમાં જોડાશે. તેમની માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ જોતા લાગે છે કે પાટીદાર એક તરફ પૂરેપૂરા આંદોલન કરવાના મૂડમાં છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેના અંગેની કોઈ જ પરવાનગી આપવામાં નથી આવી અને સાથે સાથે આ આંદોલનને રાષ્ટ્ર વિરોધી પણ જણાવ્યું છે. તો આ રાષ્ટ્ર વિરોધી આંદોલન ગણાવ્યું છે અને તેની તમામ જવાબદારી જો કોઈ દુર્ઘટના ઘટે તો એની જવાબદારી એ પાટીદારોના શિરે રહેશે. તો આ અંગે વધુ વિગત માટે એસપીજીના નેતા પૂર્વિન પટેલ અમારી સાથે જોડાયા છે. જીએસટીવીમાં આપનું સ્વાગત છે. તો પૂર્વિનભાઈ, આપના આંદોલનને રાષ્ટ્ર વિરોધી જાહેર કરવામાં આવ્યું છે, શું છે આપની પ્રતિક્રિયા? જી ચોક્કસથી જણાવવા માંગુ કે આજે એસપીજી હોય કે પાસ હોય કે કોઈ બી સંસ્થા હોય, આજે પાટીદાર સમાજના સમગ્ર જે માંગ લઈને અમે અત્યારે નીકળ્યા છીએ. આવા સરકાર માટે આવા રાષ્ટ્રદ્રોહ તો લગભગ મને એવું લાગી રહ્યું છે કે નાના મોટા થમકલા થતા હોય અને જે પેલી 144 કલમો આમ થઈ ગઈ, અમારા માટે 188 આમ થઈ ગઈ, 302 307 જેવી કલમો પાટીદાર માટે આમ થઈ ગઈ અને રાષ્ટ્રદ્રોહ જેવા બી ગુનાઓ જે ઇતિહાસમાં ક્યારે બી નથી થયા એ ઐતિહાસિક ગુનાઓ એ પાટીદારો માટે હવે તો આમ થઈ ગયા એવું લાગી રહ્યું છે. અને સરકાર બી આ જેલ ભરો આંદોલનથી લાગે છે. હવે સમાજને ખરેખર સાચી માંગ આપવાની જગ્યાએ આવા જે રાષ્ટ્ર વિરોધી ગુનાઓમાં અમને અંદર નાખી અને આવા ગુનાઓના હાર અમને પહેરાઈ રહી છે. તો ખરેખર પાટીદાર સમાજે હવે જાગી જવું જોઈએ અને મોટીમાં મોટી આ સરકારે ખરેખર આવા રાષ્ટ્ર વિરોધીમાં ગુનાઓ નાખીને અંદર નાખશે તો ખબર નહીં કે આવા પાટીદાર સમાજ હવે આના ખૂબ જ આ નિંદનીય બાબત ગણે છે અને વખોડી નાખે છે એમ તદ્દન. જી પૂર્વિનભાઈ, મામલતદારનું એવું કહેવું છે કે જે પરવાનગી માટેની તમામ કાર્યવાહી હોય એ પૂરી નથી કરવામાં આવી, શું કહેશો આપ? અરે પરવાનગી માટે કઈ, જયારે ભાજપ સરકાર અહીંયા બીજી તારીખે 144 લગાવી દીધી હતી અને વગર પરવાનગી એમને ક્યાં રેલી કાઢી હતી ગુજરાતના સ્થાપના દિવસે, ત્યારે એમને ક્યાં પરવાનગી લીધી હતી? એ લોકોના કોઈ બી સરકારના કોઈ બી નુમાઇંદાઓ હોય કે એમના મળતિયા હોય, એમના દલાલો હોય, સરકારના કાર્યકરો હોય, બીજા કોઈ પણ ભારત દેશમાં પક્ષના લોકો હોય, એમને કામ કરવા હોય ત્યારે કોઈ પરવાનગી લેવામાં આવતી નહીં. પાટીદાર સમાજ પોતાની 9 મહિનાથી માંગણી લઈ નીકળ્યો છે તો એમને કઈ બી આજે બેસણું કરવું હોય તોય પરમિશન લેવાની, માતાજીની આરતી કરવી હોય તોય બંધ કરાવી દે. તો હવે અમારે કરવાનું શું? પાટીદારો અમેરિકા રહે તો બધાને વિઝા આપીને તો બધાને ફોરેન મોકલી દો. સરકારના હાથ સાથે માંગતા કઈ બી કાર્યક્રમ હોય તો પરવાનગી લેવાની અને અમે લીગલ પરવાનગી લઈએ છીએ તો બી આપવામાં આગુ પાછું કરે તો સરકારની એવી તો કેવી ડોકલા પ્રકારની નીતિ, ખરેખર સરકાર બોખલાઈ ગઈ છે એમ. સરકાર દ્વારા હજુ પણ સમાધાનની વાતો કરવામાં આવી રહી છે, શું કહેશો આપે અંગે? અરે 9 મહિનાથી આંદોલન ચાલી રહે છે. જાટ આંદોલન 1 મહિનામાં થયું અને ત્યાં બી ભાજપ શાસિત
સરકાર છે તો એક મહિનાની અંદર અનામતનું રિઝલ્ટ આવી ગયું. અરે જયારે 9 મહિનાથી પાટીદાર સમાજ માંગણી લઈને નીકળ્યો છે તો હજુ કઈ આવી નહીં. હજુ સમાધાનની વાતો કયા કોના જોડે બેસે છે, કેવા અગ્રણીઓ જોડે બેસે છે અને ક્યાં સમાધાન કરે એ જ ખબર પડતી નહીં. હજુ આજે જેલ ભરો આંદોલન તો અત્યાર સુધી 1 મહિના પહેલા મેં અલ્ટિમેટમ આપ્યું હતું અને છેલ્લા 1 મહિનાથી વાતો ચાલે છે કે જો એસપીજી હોય કે પાસ હોય કે કોઈ બી પાટીદાર સમાજના અગ્રણીઓ કે જે બી અમે મુદ્દાઓની અમે રજૂ કર્યા છે એના વિશે સરકાર માંગ અમારી સ્વીકારશે નહીં અને ધ્યાનમાં નહીં લે તો અમે સતત જયારે જેલ ભરો આંદોલન કર્યું ખરેખર 18 તારીખે એમને મિટિંગ રાખવાની હોય એની જગ્યાએ 17 પહેલા અમને બોલાવવા જોઈએ. તો સરકાર અત્યાર સુધી ઊંઘતી હતી એનો મતલબ એવો થાય. જી વિધાનસભા ચાલો તો વિધાનસભા પતે બી 15 દિવસ થઈ ગયા તો નિર્ણય લેવા તો રાતોરાત. અરે જયારે ડીજીપી આપણા હોય પીસી ઠાકોરની બદલી કરવી હોય તો 24 કલાકમાં બદલી થઈ જાય પણ સમાજની માંગને જો વાચા આપવાની થાય તો 9 મહિનાઓ થઈ જાય. એવી તો સરકાર કયા પ્રકારના કોના જોડે કાર્યો કરાવે છે? જી પૂર્વીનભાઈ, એક તરફ તમે જોશો તો આ આંદોલનને જેલ ભરો આંદોલનને સરકાર દ્વારા અનુમતિ આપવામાં નથી આવી મેજિસ્ટ્રેટ દ્વારા, તો એ અંગે આપની આગળની રણનીતિ શું રહેશે? કાલે પાટીદાર સમાજ દ્વારા 17/4 કાર્યક્રમ અપાઈ ગયો છે. એસપીજી હોય, પાસ હોય કે સમાજની અન્ય ઘણી બધી સંસ્થાઓ દરેક લોકોનું સમર્થન છે અને આજે એસપીજી કે પાસ એવું કઈ નહીં. આ જે પ્રસંગ છે અમે જે આંદોલન છે એ સ્વયંભૂ છે અને પાટીદાર સમાજનું છે, ના કોઈ એસપીજીનું છે ના કોઈ પાસનું છે. આ પ્રસંગ છે, આ આંદોલન એ પાટીદાર સમાજનું છે. એટલે પાટીદાર સમાજને જ્યાં સુધીની માંગ નહીં મળે તો રાષ્ટ્રદ્રોહ લગાવે તો રાષ્ટ્રદ્રોહ લગાવે, રાજદ્રોહ લગાવે રાષ્ટ્રદ્રોહ લગાવે. એમને જે ગુના લગાવવા જેટલા લોકો હોય તેમને નવી જેલો તૈયાર રાખો. પાટીદારો હંમેશા એમની માંગ જ્યાં સુધી લઈને નહીં જપે ત્યાં સુધી જપશે નહીં. જ્યાં સુધી માંગ અમારી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે નહીં. અને કાલે 17/4 અમારું આંદોલન જડબે સલાક જે રીતે એમને જે રીતે કરવું હોય સરકારનો હવે પ્રશ્ન છે. બાકી પાટીદારો તો કોઈ પણ પરિસ્થિતિમાં આજે આંદોલન અને 17/4 ભેગા થશે ને જશે. અને ખરેખર આ તો આમ તો સારી વાત થઈ ગઈ કે અમારા માટે કે આવો રાત્રે ગુનો લગાઈ અને જે બીજા જે પાટીદારો ઘરમાં બેહી રહ્યા છે જે અમુક સરકારના રાજકીય પ્રેરિત છે એ લોકો માટે ખરેખર સબકની વસ્તુ છે કે જ્યારે સમાજની જોડે ઊભું રહેવાનું હોય ત્યારે સમાજ જોડે હવે ઊભા રહેશે. એમ જી પૂર્વીનભાઈ, આપના તરફથી પાટીદાર સમાજ તરફથી કેવા પ્રકારની તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે અને શું લાગે છે આવતીકાલે કેટલા પાટીદાર સમાજના લોકો જોડાશે આ જેલ ભરો આંદોલનમાં? ચોક્કસથી જણાવું, પાટીદાર સમાજ દ્વારા જેલ ભરો આંદોલન આજે હોય તો અમે કોઈ પણ આંદોલન કર્યું હોય કોઈ પણ જગ્યાએ અમારા સમાજનો પ્રસંગ હોય એટલે આ તો પાટીદારોનો પ્રસંગ હોય એટલે હર હંમેશ સારો જ હોય. અને એના ભાગરૂપે આજે અમે લગભગ 5 થી 7 લાખ પાઉચની વ્યવસ્થા કરી રહ્યા છે. પછી પાણીના જગની વ્યવસ્થા થઈ રહી છે. ઠેર ઠેર અમે જ્યાં બી પોલીસના વહીવટી તંત્ર જ્યારે અમારા સરકારના જ્યારે અમે મામાના ઘેર જતા હોય ત્યારે અમે પોલીસને બી અને અમારા વહીવટી તંત્ર બી એ લોકોને બી પાણીની સારી સુવિધા મળી રહે એના બી અમે પ્રયાસો કરી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે અમે એક આખી ટીમ તૈયાર કરી છે. 100 જેટલા વોકી ટોકી લાવ્યા છીએ. કોઈ પણ અફવા કે કઈ બી એવું ફેલાય તો એકબીજાને કંટ્રોલ વોકી ટોકી પર આપણી સાથે આ સાથે જોડાઈ ગયા છે મામલતદાર વિપુલ ઠક્કર સાહેબ. જી ઠક્કર સાહેબ, એ જણાવો કે આ જેલ ભરો આંદોલન અંગે મંજૂરી આપવામાં નથી આવી, શું કારણ છે? એકચ્યુઅલી જેલ ભરો આંદોલન કરવા માટે મંજૂરી માંગવામાં આવેલ ન હતી. તેઓએ ખાલી એમને જાણ કરતો પત્ર પાઠવેલ હતો. જી, અને આ છતાં પણ કયા કયા મુદ્દાઓ છે કે જેના લીધે તમે આમને મંજૂરી નથી આપી પાટીદાર સમાજને? એકચ્યુઅલી એમને પ્રોપર કઈ બાબતો કરવાના છે તેવી કોઈ સ્પષ્ટતા કરેલ નથી. ક્યાં કઈ જગ્યાએ ભેગા થવાના છે તે જગ્યાએ પ્રાઇવેટ જગ્યા છે, સરકારી માલિકીની છે, પ્રાઇવેટ જગ્યા છે તો તેની મંજૂરી તેમણે લીધેલ છે કે નહીં અને અન્ય કોઈ પણ બાબત એમણે એમના પ્રથમ પત્રમાં પાઠવેલ છે તેમાં માહિતી આપેલ નથી. તે અનુસંધાને અમે એ લોકોને પરમિશન આપેલ નથી. જી આભાર વિપુલભાઈ. જી પૂર્વીનભાઈ, મામલતદારનું કહેવું છે કે કોઈ મંજૂરી માંગવામાં નથી આવી, શું કહેશો? મામલતદાર વિપુલભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પરવાનગી માંગવામાં નથી આવી આપના તરફથી, એ અંગે શું કહેશો? જી, અમે એમને ત્યાં લેખિતમાં એમને જે કાલે એમને મને હમણાં જે 5-6 પ્રશ્નો કર્યા તો એના અનુસંધાનમાં અમે મામલતદારને જવાબ આપેલો જ છે અને એના અંગેની વાત કરેલી છે. અમારા એસપીજીને રાકેશભાઈ અશ્વિનભાઈ એમના નામથી એમને લેટર મોકલવામાં આવેલો છે. જી, તો આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ અંગે કોઈ દુર્ઘટના ઘટશે તો એની તમામ જવાબદારી એ પાટીદારોના શિરે રહેશે.
એટલે આમાં તો કેવું થાય કે સરકાર હોય તો અત્યાર સુધી તો વહીવટી તંત્ર કાયદાનું કામ કરાવતું હોય તો આ તો પ્રજા ગમે ત્યારે ભેગી થાય અને પ્રજા પોતાના પ્રશ્નની વાચા લઈને નીકળી હોય તો એની કાયદો વ્યવસ્થા સ્થાપવાની તો પોલીસની એમની કામગીરી શું, તો સરકારની કામગીરી શું, તો રક્ષણની એવી બધી વાતો કરતા હોય તો એ રક્ષણ માટે ને એના માટે તો સરકારે જવાબદારી લેવી જ પડે. આ તો એ તો કઈ સરકાર હોય તો ગમે તે અસામાજિક તત્વોની અંદર ભેળવી અને પાટીદારોને રફે દફે કરવાનું કે આંદોલન ઠારો પાડવાનો, ઘણા બધા તો રાજકીય સામદામ દંડ ભેદી નીતિ અપનાવી શકે તો એવા સમય દરમિયાન આજે સમાજની સુરક્ષાની બી જિમ્મેદારી તો એ લોકોની હોય જ. બાકી અમે તો કહીએ કે અમારા સાથે કોઈ પણ જાતનું એ લોકો ઘર્ષણ કરશે અને કોઈ બી અનિચ્છનીય બનાવ ના બને એની અમે અમારા તરફથી પૂરી તકેદારી રાખવાના જ છીએ. પરંતુ કઈ બી બને તો એના માટે ખરેખર પાટીદારો શું લેવા જવાબદાર સરકાર રહેશે. બાકી સરકારે જો આ મારા પ્રશ્નોની માંગણી ના સ્વીકારી અને પ્રોબ્લેમ થાય તો એની તો જવાબદારી સરકારની રહે, એમાં પાટીદાર સમાજની જવાબદારી ક્યારે બી રહેશે નહીં. અને પાટીદાર સમાજ હંમેશા શાંત ને વિદ્વાન ને સુરક્ષિત સમાજ, શાંતિપ્રિય સમાજ છે. એ કોઈ દિવસ અહિંસક પ્રવૃત્તિઓ કરે જ નહીં, પણ અમુક સામાજિક તત્વોને ભેળી અને કરે તો એ તો બસ સરકારની બી જવાબદારી બને છે, માત્ર પાટીદારોની ફરજ બનતી નથી. અને જો સરકારને આમાં આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવો તો પછી પોલીસને વહીવટી તંત્રને રાખવાની જરૂર શું છે? તેના માટે પગાર આપે છે, તેના માટે આ બધા કાર્યો કરે તો રક્ષાની સુરક્ષાની વાતો પોકળ હોય એવું લાગી રહ્યું છે. જી પૂર્વિનભાઈ, તૈયારીની વાત ચાલતી હતી તો શું લાગે છે જેલ ભરો આંદોલનની અંદર કેટલા પાટીદારો જોડાશે? શું આપનો પ્રશ્ન સંભળાયો ને? જી હેલો. હા, તો આ જેલ ભરો આંદોલનની અંદર કેટલા પાટીદારો જોડાશે આવતીકાલે? જી કાલે હજારો અને લાખોની સંખ્યામાં પાટીદારો જોડાશે, કારણ કે અમારે એના ભાગરૂપે ઘણા 1-2 મહિનાથી તૈયારીઓ ચાલુ થઈ ગઈ. દરેક ગામે ગ્રામ સભાઓ, ખાટલા બેઠકો અને મોટી દરેક જગ્યાએ સભાઓ થઈ રહી છે. એટલે અમારો અંદાજ છે કે લગભગ 1 લાખની આજુબાજુ પાટીદારો ઉમટશે. જી અને ગુજરાતના દરેક જિલ્લામાંથી પાટીદારો આવવાના છે. સુરતથી, સૌરાષ્ટ્રથી, ગાંધીનગર, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત દરેકથી પાટીદારો આવવાના છે. કાલે સુરતમાં પણ જેલ ભરો છે તો એમાં પણ એસપીજી ને 5 બંને સાથે મળીને કાર્યક્રમ કરવાના છે. અમુક કાર્યકર મિત્રો, અમુક પાટીદાર મિત્રો ત્યાં સુરત, લાજપોર બી જવાના છે અને અમુક મિત્રો અહીંયા સુરતથી અહીંયા આવા ઘણા લોકો નીકળી પણ ગયા છે. જી આભાર પૂર્વિનભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ.